आगे देखो यहाँ चली थी गोलियां, ए मत पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूक दंदन, एक तरफ थी टोलियां। जलियांवाला बागनी मालिको धाणी ફોડ જ્યારે ગોળીબાર થયો, આખો કૂવો લાસુનો એક ભરાઈ ગયો તો અને લાસુના ઢગલા પડ્યા હતા। એ વખતે 12 વર્ષનો એક છોકરો, જેમ અને આવાને યાદ કરીને તો જ આ રાજી થાય ઊભો। અહીંયા આવા ગીતો ને આવી વાતો માઈક આંગલી વાતો કરી તો પાપ લાગે। અહીંયા જેવા તેવા ગીતો જેવી તેવી વાતો ન કરાય, એટલા માટે કહું છું આપણે। અજબ તાકાતના જાતવંતા આસોજ્યા કરવતે જમીની પીઠ કાપે, એવા આજ પણ ઊભા છે અડીખમ પાળિયા રાહ જો યુદ્ધની ગામ જાપે। સતી દાતાર અને સંત સુરાતની કથે ઇતિહાસ મજબૂત કરણી। ઈ 12 વર્ષનો એક છોકરો છે, જલિયાવાલા બાગમાં આમ કોણીએથી ઢળડાતો લાસો આડોથી નીહરી ગયો। તૂટલ લુગડા, તૂટલ પાઘડી નાની, બહાર જઈ ધૂળ વાળું મોઢું હતું, આમ લોતો લોતો એ ધૂળ ભરી મુઠ્ઠી, આમ ધૂળની મુઠ્ઠી ભરીને એને પ્રતિજ્ઞા કરી છોકરાએ। ઈ એમ બોલ્યો, હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, આજ તમે અમારા નિર્દોષ માણસોની માથે ધાણી ફૂટ ગોળીબાર કર્યો છે। હજી મારી ઉંમર નાની છે, પણ એક દિવસ તમારા પાર્લામેન્ટમાં બોમ્બના ધુબાકા ન કરું તો સરદાર ભગતસિંહ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે। ભલા માણસ પ્રતિજ્ઞા કરીને એને કરી બતાવ્યું, એટલે અમે એને યાદ કરી છે। અને સાહેબ ઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ, ભગતસિંહ લાહોરની જેલમાં જ્યારે હતો ને ત્યારે એને છોડાવવા માટે વૃદ્ધો ગયા હતા। ઘણા માતાઓ બહેનો યુવાન દીકરીઓ કરગરતા હતા અંગ્રેજોને, हमें हमारा भगत सिंह वापिस दे दो, हमें आजादी नहीं चाहिए, हमें भगत सिंह दे दो, उसको फांसी मत दो, हमें आजादी नहीं चाहिए। जेल में हावज जणकतो तो भगत सिंह, ऐसा मत कहो, मैं आजादी मांग के नहीं, मैं आजादी छीन के ले लूंगा, मेरा जन्मसिद्ध अधिकार है। मैं आजादी छीन के ले लूंगा, मेरा जन्मसिद्ध अधिकार है। आ बोलो छे साहब, એટલે અમે એને યાદ કરી છે। એના વિશે અત્યારે અમુક ઘોઘાઓ બોલે છે ને, એને બોલતાય નથી આવડતું, ભેળા થઈ જાય છે ને ટીવી ઉપર ને પાછા હું કે ખબર, સરહદની માથે કપાઈ જાય તો શહીદ થવા હારું છે ને ભરતી કરી છે, એમાં શું લે? અરે તમને કરડે, તમને હાવ નિહરી ગયા છે ગોરખોદિયાના દીકરા, શું આમાં અમારે અમુક પછી આમાં રહેવાય નહીં, આવે કરવું શું આવે અમારે? ખેર હવે પણ હવને માતાજી સદબુદ્ધિ દે। પણ ઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ, ભગતસિંહ ને કોઈ કીધું કે આવું ન કરો, આપણે सूरज आमी धूड़ न उड़ाड़े, આપણે अंग्रेजों ने न फूगी तो कि क्या कोई पवन का झोंका कभी प्रतिबंधों से रुक जाता है? क्या कोई ज्वालामुखी, कभी भगत सिंह बोलो, प्रतिबंधों से रुक जाता है? फिर भी हम प्रतिबंधों को सह लेंगे, हम झोपड़ियों में रह लेंगे, हम 100 करोड़ भारतवासी आंसू की रातों पी लेंगे। मेरा भारत आजाद रहे तो हम भूख प्यास को बांटेंगे, लेकिन आजादी नहीं रहेगी तो क्या रहम को हम चाटेंगे? आओ भगत सिंह बोलो, हमने विस्फोट किया जिसलिए दुनिया में हमारी पहचान रहे, आजादी का अरमान रहे, अपने गौरव का ध्यान रहे, जब तक दुनिया में चांद सूरज धरती पर हिंदुस्तान रहे। भगत सिंह राजगुरु सुखदेव सिंधु नदी ने किनारे फांसी दीधा पछी एने अग्निदाह दीधो ने, पूरा लाकड़ा नता मेळ्या, माथे लाकड़ा खड़काता, झीणा लाकड़ा, अने एना देह बळ्या नहीं, पूरा चामड़ू लोही मांस बળી ગયું હતું, પિંજરા એમને પડ્યા હતા આખા। ત્યારે કોઈને દુઃખ પડે તો આપણે અફસોસ નહીં કરવાનો, જે આઝાદીના પાયાના પથ્થરો છે આપણા દેશ માટે લડ્યા છે, એને કિશોરમાં પૂરી અગ્નિ નહોતી મળી એને। અને ભગત બાપુ કહે છે કે ન સુણવી ન સમજવી જગત ખટપટ તણી વાતો, तो करोड़ों वंदन कागना तने पाया तना पाना। पूरा लाकड़ा नो तमेड़ा फरमाइश એટલી બધી આવી કે અઠવાડિયું રોકાવું પડે એમ છે। સરસ, આગે આગે ગોરખ સાગે કઈ કરશો। करोड़ों वंदन कागनाथ ने पण जे पागड़ी में एक ज आप्रसंग पण राजगुरु सुखदेव भगत सिंह सिंधु नदी ने किनारे अग्निदाह दीधो, पिंजरा एमने पड्या था, कोई खबर काढवा नहोतुं गयुं। एक दीकरी आवी थी अमरकौर भगत सिंह नी बेन, आवीने एम कहेती थी, वीरा तारा सिंधुरे नदी ने तीर रोपाणा त्रण रूखड़ा, वीरा तमारा फूलड़ा सरीका शरीर पण तोय ईंधण पूरा नो मेळ्या, वीरा तमारो नहीं रे जपे प्राण जाळ, ठारेली भले अमे टाढ्યું। आ भगत सिंह એટલે બીજી કડીમાં મેં પંજાબી પાઘડી લીધી છે।
के बाग पंजाबी नाम भगत सिंह गोरिया वो घबराई मर जीवा ये पाखड़ी वाला पाखड़ी जीवा ये पाखड़ी वाला पाखड़ी वाला गीत એવું છે કે મેં હમણાં જ લગભગ પાછો વરસથી થવા આવ્યું છે કઈ 14 તારીખ કયા મહિનાની કહેવાય વેલેન્ટાઇન ડે ઉજવે ને આપણે ત્યાં ફેબ્રુઆરી ને લગભગ ત્યારે ગઈ ફેબ્રુઆરીએ મેં ગીત લખ્યું પ્રેમનું એક કડી છે એટલે કહી દઉં ઘણો ફરીવાર કલાક થઈ ગઈ છે પ્રેમ કોને કહેવાય બીજા દેશ આપણને હિકાડે હિન્દુસ્તાનને પ્રેમ આને કહેવાય કુકદી ઇતિહાસો વાંચો તો ખબર પડે હિન્દુસ્તાનમાં ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય મિત્ર મિત્રનો પ્રેમ કેવો હોય પતિ પત્નીનો પ્રેમ કેવો હોય પ્રેમીઓનો પ્રેમ કેવો હોય બાપ દીકરાનો પ્રેમ કેવો બાપ દીકરીનો પ્રેમ કેવો પ્રેમ તો ધરતીને કર્યો છે ખબર જેને નથી પ્રેમ ઉપર બોલવા ઊભા થાય છે હમણાં એક જગ્યાએ અમે ગયા એક જણો આવી રીતે પ્રોગ્રામમાં આમ તેજની સામે ઊભો ઊભો રોતો હતો મારા વગડવાળા જઈને પૂછ્યું કાં રોવો ભાઈ તો આમ દેખાડ્યું તો બ્લેડ થી અહીંયા લખેલું કંઈક નામ બ્લેડ થી લોહીની ધારું ઉયું જાય તો ભાઈ અમાર બેંજો વાળા કે ભાઈ આવું ન લખતો હોત પહેલા હવે દુખે છે એટલે રોશો ને તો ના દુખે એટલે નથી રોતો કે તો કે સ્પેલિંગમાં ભૂલ થઈ ગઈ કે શું થયું વળી ઈ કે લખવું તું કેટરીના ને લખાઈ ગયું કૂતરીના અરે તને કરડે તને આને પ્રેમ કહેવાય પણ પ્રેમ કોને કહેવાય એક જ મુખડું તો આપને કહું મેં ગીત લખ્યું છે ત્યારે હિન્દુસ્તાનની ધરતી પ્રેમ દુનિયાને વિશ્વને હિખાડે એટલા માટે કે હે પ્રેમની વાતો આહિર કુળને ઉગાએ પ્રેમ કર્યો તો એટલે આ કપાઈ ગયો દેવાજી વધારે આહિર કુળને હોનબાઈ આયરાણી કલ્પના કરો એ આંખું માથે હાલી જાવું એ કુળને પરંપરાને પ્રેમ કર્યો તો કે અમારો આહિરનો આશરો મેં હમણાં વાત કરીને પછી પૈસા દીધે પાછું ન થાય કે આહિરનો આશરો કરવો હોય અરે પ્રેમની વાતો ઈ તો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાય જીવ હૈયાલા કે પ્રેમ હાથીલા આડ હમ ભાવે हमारी जग सुनी हमें मानो कठ चुनो करनार हो रथी हमारी जग सुनी हो रथी हमारी जग सुनी हमारो कठ चुनो करनार ये मावा हावजड़ा है दिल तुझे कर देना અને છેલ્લે થોડું ફરમાઈશ છે બે વાર આવી હાવત કર દે વલ્લા વલ્લો રાજા કર દે हावत कर दे वल्ला वल्लो राजा कर दे गैरा बदनो मेरी कर दे खड़का तलियो तो कर दे मोपाड़ी थाने लोग तलियो तो कर दे मोपाड़ी थाने लोग कर दे अरे हावत कर दे वल्ला वल्लो राजा कर दे गैरा बदनो मेरी कर दे खड़का तलियो तो कर दे भाभी माते लोग के जटालो तो तुम घर कर गए नानो ये वो हम घर कर गए पावना गाला मा कर दे डूंगर ना गाला मा कर दे बनबी ना खेतर मा कर दे धामाना पाता ना कर दे पावना
काला मांगर के जिगर न काला मांगर के चारण कनिया चौथ भरहरी चारण कनिया सुंदरियारी चारण कनिया से सुहावरी चारण कनिया बाली भोली चारण कनिया